ખેડૂત મહાપંચાયતને લઈને ખુલાસો થયો છે, જેમાં સરપંચ પતિએ કહ્યું કે ખેડૂત મહાપંચાયત એ આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું. ગ્રામ પંચાયતની મંજૂરી પણ લીધી ન હતી અને આ મહાપંચાયત કરવામાં આવી. મહાપંચાયત યાર્ડમાં યોજાવાની હતી. રાજ કરપડાએ કાચા રસ્તે આવી સભા શરૂ કરી હતી. ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું. જે હકીકત આપણે માર્કેટિંગ યાર્ડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ. એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ. એટલે અમને ખ્યાલ પણ નથી, હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી. આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે. તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડવામાં આવ્યું. તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણજનક ભાષણ થતું હતું, એના હિસાબે આ બનાવ બનેલો છે. જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે.